આ છે ધારી અમરેલી હાઈવે અને ધારી અમરેલી હાઈવે પર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં 4 વ્હીલ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયેલો છે। આમ જોઈએ તો ચલાલાથી અમરેલી તરફ જઈ રહેલી પૂરપાટ ઝડપે આ કાર જઈ રહેલી હતી અને ડ્રાઈવર હતા જેઓએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ પાણીમાં ગરક થઈ ગયેલી છે। આમ જોઈએ તો 50 થી 60% જેટલું તો ગાડીની અંદર પાણી પણ હાલ જોવા મળી રહેલ છે। આની અંદર જેટલા પણ પેસેન્જર બેઠેલા હતા, જેટલા પણ પરિવારજનો બેઠેલા હતા, તેમનો આબાદ બચાવ થયેલો છે। આ છે અમરેલીથી ધારી તરફ જતો રેલવે ટ્રેક અને રેલવે ટ્રેકની એકદમ બાજુમાં આ છે માળીલા ગામ અને માળીલાના ફાટકની પાસે જે આમ જોઈએ તો એક તળાવ છે, મિની તળાવ। આ મિની તળાવ તો આપણે ઠેક હવે સામાન્ય બની ગયા છે કે મિની તળાવ હોય। ડ્રાઈવરે અહીંથી જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવેલ છે અને અહીંથી જે કાર ગયેલી છે, આ કાર ગઈ છે સીધી આ પાણીમાં। આ છે ધારીથી અમરેલીનો હાઈવે અને માળીલાથી રેલવે ફાટકની વચ્ચે આ અકસ્માત થયેલો છે। આ દ્રશ્યો નિહાળી રહેલા છો। આજની આ ઘટના કે માળીલા ફાટકની પાસે આ અકસ્માતની ઘટના બનેલી છે।